સુરતમાં ચર્ચાસ્પદ બનેલા કથિત ભૂતિયા ડિમોલિશન મામલે નવા ખુલાસાઓ સામે આવતા સમગ્ર ઘટનાએ ફરી રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે। સ્થાનિક રહેવાસીઓ અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે મકાનો તોડવાની કાર્યવાહી પાછળ બિલ્ડરના હિતો જોડાયેલા હોઈ શકે છે। મળતી માહિતી મુજબ જે બિલ્ડરને રસ્તો આપવા અથવા વિકાસ કાર્યના નામે વિસ્તાર ખાલી કરાવવાનો લાભ મળ્યો હોવાનું કહેવાય છે, તેની બિલ્ડિંગ માટે જરૂરી બાંધકામ મજૂરીઓ અંગે પણ સવાલો ઊભા થયા છે। દાવો કરવામાં આવી રહ્યો છે કે સંબંધિત બિલ્ડરે પૂરતી મંજૂરી વગર જ બાંધકામ શરૂ કરી દીધું હતું અને બેઝમેન્ટ સુધીનું કામ પણ પૂર્ણ થઈ ગયું હતું। ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર ઘટનાના લગભગ 10 દિવસ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરને નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસમાં મંજૂરી વગર કરવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। જોકે તેમાં મુખ્યત્વે બાંધકામને નિયમસર પૂર્ણ કરાવવા સંબંધિત મુદ્દાઓનો જ ઉલ્લેખ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તંત્રની કામગીરી તેમજ બિલ્ડર સાથે સંકળાયેલા તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસની માંગ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનને 30/5/2026 એક નોટિસ આ બાજુના જે પ્રોજેક્ટ છે એને આપી છે। એમાં સ્પષ્ટ લખેલું છે કે આ બાંધકામને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવેલ નથી। પ્રથમ પ્રશ્ન એ થાય કે જો આટલો મોટો બાંધકામ થઈ જાય તો આ તંત્ર કઈ કુંભકર્ણની ઊંઘમાં હતો કે જેને દેખાયું જ નથી। અને 30/5 તારીખ એ છે કે જે દિવસે નાસિરનગરના સ્લમ વસાહતીઓ પર મનપાના અધિકારીઓ અને સુરત શહેર પોલીસના એસઓજી વિભાગના રાજદીપસિંહ નકુમે કાળો કેર વર્તાવી એક ઝાટકે આ ગરીબ પરિવારોને ઘર વિહોણા કર્યા હતા, કોઈ અમાનવીય પદ્ધતિથી, કોઈ પણ કાયદાની પદ્ધતિ અનુસર્યા વગર। આજે 12 દિવસ થઈ ગયા, સામાન્ય કોઈ વ્યક્તિને નોટિસ આપવામાં આવે તો એની સામે તાત્કાલિક મનપાના અધિકારી જેને કાર્યવાહી કરે, એનું ડિમોલિશન કરી નાખે, એને લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, પરંતુ આ બાંધકામ કે આ નોટિસ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી। એનો મતલબ આ સીધો થયો કે આ બાંધકામ કરનાર બિલ્ડર એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોવો જોઈએ, ક્યાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોવો જોઈએ, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનેવી હોવો જોઈએ। તો જ આ બે નીતિ આ શહેરમાં ચાલી રહી છે। એ બાબત અમે ગંભીરતાપૂર્વક ધ્યાન પર આવી લઈને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરશું કે આ બાંધકામની સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, બાંધકામને કાયમી રીતે ડિમોલિશન કરવામાં આવે અને બાંધકામને મંજૂરી ના આપવામાં આવે એવી અમે વિનંતી પણ કરશું।